સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. દરેક મનુષ્યના જીવનનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. એટલે મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિનું કોઈને કોઈ નિશ્ચિત સ્થાન પર એનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. જ્યાં એને કંઈક પ્રાપ્તિ કરી લેવાનું લાગે, કંઈક મેળવી લેવાનું લાગે, ત્યાં એ એનું લક્ષ્ય નક્કી કરી લે છે. એમાં કોઈક આર્થિક ઉપાર્જન માટે, કોઈક વિવિધ જાતના કોઈ વ્યવસાયમાં, કોઈ અભ્યાસ, કોઈ પદ પ્રતિષ્ઠા, કોઈ માન સન્માન, વળી કોઈ પરિવાર પાલન, આ બધાને જીવનના લક્ષ્ય માનીને બધા જીવે છે. હવે આ સ્થિતિમાં આપણને મહાપુરુષો સમજાવે છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગજધન, ગૌધન, અશ્વધન और रतन धन खाण, પણ જબ મિલે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. ભૂખ્યાને ભોજન મળી જાય તો વળી પાછી ભૂખ લાગે છે. તરસાને પાણી મળી જાય તો પછી પાછી તરસ લાગે છે. એમાં સંતૃપ્તિની ભૂખ જે છે, ભોજન અને પ્યાસની, પાણીની, એવી જ સંતૃપ્તિ, એવી જ પ્યાસ, એવી જ ભૂખ સંપત્તિની લાલસા પણ છે. અને એટલે અર્થશાસ્ત્રમાં કીધું છે કે મેન ઇઝ બંડલ ઓફ ડિઝાયર. માણસ જરૂરિયાતોનું પોટલું છે. હવે એક ચિત્ત શાંત થઈને ઠરીઠામ થઈ જાય એવો એક આયામ છે, અને એ છે આપણું પોતાનું સ્વરૂપનું દર્શન. પોતાના સ્વરૂપની પ્રાપ્તિની ભૂખ, અને એ સ્વરૂપ પ્રાપ્તિ થઈ જાય પછી સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે સાચા અર્થમાં સંતોષ અહીં આગળ છે. અને સંતોષ ધન એટલે સત્પુરુષના સાનિધ્યમાં સ્વયં સ્વરૂપનું જ્ઞાન. સ્વયં સ્વરૂપનું જ્ઞાન એ જીવનનું અંતિમ અને પરમ લક્ષ્ય છે. અહીં બધાનો અંત આવી જાય છે. અહીં એની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, લાલસાઓ, વાસનાઓ એ બધી ગળી જાય છે. સ્વયં સ્વરૂપમાં 14 બ્રહ્માંડ પણ સમાઈ જાય છે. એટલે તો કીધું, લખતા લાંબો ગણો પડતા ન આવે પાર. કૃષ્ણ કહે અર્જુનને, એક અક્ષરમાં સમાઈ ગયો યુગ સંસાર. એક અક્ષરમાં તમારું સ્વરૂપ છે. સમગ્ર જગત સમાઈ જાય એવું સ્વયં પદ જ્યારે પરખાઈ જાય પછી કશું જાણવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી. અને આનાથી વળી મોટી સંતુષ્ટિ બીજી હોઈ શકે, પણ કઈ હોઈ શકે? એટલે બુઢા કાપડી સંપ્રદાયમાં થયા, એમણે સરસ સાખી વાત કરી કે 100 વીઘાનું ખેતર અને ખેતર જેવડી રાપડી, ફેરો ફરવો નથી, બોલ્યા બુઢો કાપડી. આંટા ફેરા કરવાના રહી જાય, અપેક્ષાઓના આંટા ફેરા બંધ થઈ જાય, આંટા ફેરા કરવાનું છૂટી જ જાય. વિશ્વની સારી સંપત્તિ લૂંટાઈ દઈએ ને તો પણ એ તમામ દોલતના તોલે અંદર ભીતરમાં જે એક આવિષ્કાર છે, અનમોલ આવિષ્કાર, એના તોલે નથી આવતો. એવું સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એ જ માત્ર મનુષ્યનું એક પરમ લક્ષ્ય છે. એકવાર પ્રાપ્તિ પછી બીજી વાર માગવાની જરૂર જ ન પડે એવું અનમોલ રત્ન છે. અને એટલે એને આત્મજ્ઞાન કીધું છે, આત્મ હિરલો કીધો છે, આત્મ સ્વરૂપ ઓળખાણ. જ્યારે મીરાને એવી અઢળક સંપત્તિ વચ્ચે જ્યારે આ આત્મ સંપત્તિની જ્યારે પ્રાપ્તિ થઈ, ત્યારે મીરાએ એને રામ રતન ધન
ની વાત કરી. એ રામ રતન ધન પ્રાપ્ત થયું ત્યારે ખર્ચે ને ખૂટે ને ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ વાત મીરાબાઈએ કરી. એને કહેવાઈ ગયું. રવિરામ સાહેબે કીધું કે આત્મા ઓળખો તો નિર્વાણ, આત્મા નિરખો તો નિર્વાણ. રામદેવજી મહારાજે કીધું આત્માને ઓળખીને હરજી દેહના ભાવ મટાડો. સદગુરુ કબીર સાહેબે કીધું કે પાણી में मीन प्यासी, आत्म ज्ञान बिना नर भटके, કોઈ મથુરા કોઈ કાશી. નરસિંહ મહેતાએ કીધું કે આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. હવે જો આ મહાપુરુષોને અને એમના બોધ વચનોને વિશ્વાસ કરીને માની લઈએ તો આપણું પરમ લક્ષ્ય વિવેકાનંદજીના મતે નો ધાય સેલ્ફ પર આવીને ઊભું થઈ જાય છે. આત્મજ્ઞાન, આત્માની ઓળખાણ, આત્મ સાક્ષાત્કાર એ છે. કારણ કે ગટમાં એ જ આત્મ વસે છે. એની પ્રતીતિ થાય તો સર્વે દેહભાવ છૂટી જાય. અને પછી લક્ષ્ય નક્કી કરવામાં આપણે એક ગૌણ અને એક મુખ્ય આ બે સુનિશ્ચિત કરી લેવું પડે. ગૌણ શું અને મુખ્ય શું? તો ઉપર જે જણાવી એ સાંસારિક બધી ઉપાર્જન, સાંસારિક બધી જે દોડધામ એ બધી ગૌણ છે. અને ગૌણ એટલા માટે છે કે સ્થિર નથી, અસ્થિર છે, અચલ નથી, ચલ છે, નિત્ય નથી, અખંડ નથી. જ્યારે નિત્ય, નિરંતર, અખંડ, અચલ એ અંતિમ શ્વાસ સુધી જે ચાલે છે પરમ તત્વ સ્વરૂપ એ છે. અને એ ન છૂટી જાય એ આપણું પરમ લક્ષ્ય હોવું જોઈએ. સદગુરુ કબીર સાહેબ એ મુખ્ય આવિષ્કારને યાદ કરાવતા કહે છે કે હે પ્રાણી, જોજે શ્વાસોશ્વાસનો દોર ક્યારે છૂટી જશે એની ખબર પણ નહીં પડે. માટે શ્વાસ શ્વાસ મેં નામ લે, વૃથા શ્વાસ મત ખોય, ન જાનો શ્વાસ કો આવન હો કે ના હોય. આ પરમ લક્ષ્ય હોવું જોઈએ. અને શ્વાસ એ તો આત્મા અને શરીરની મધ્યે એક કડી સ્વરૂપ છે. શ્વાસા છૂટી જાય પછી શરીર અને આત્માનું અનુસંધાન રહેતું નથી, સંધાન તૂટી જાય છે. અને એટલા માટે એક એક શ્વાસ સ્વરૂપ સ્મૃતિ સાથેનો ગુજરે એ પરમ લક્ષ્ય છે. સાહેબે એટલે કીધું કે આ અંદર છે ને બહાર દોડે છે. કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે બંધ માહી, ऐसे गट गट में राम है, दुनिया देखे नाही. દુનિયા જે પરમ લક્ષ્ય છે દેખતી નથી અને છે ત્યાં શોધતા નથી. અને મૃગજળને દેખીને તરસ બુજાવવાના પ્રયાસ કરવામાં આવે છે. એ મિથ્યા જળ પાછળ પ્રયાસ પણ મિથ્યા સાબિત થાય છે. એટલે આ એક ઉત્તમમાં ઉત્તમ જો બાબત હોય તો એ આપણું ભીતરનું આપણું ચૈતન્ય સ્વરૂપ છે. એ મોંઘામાં મોંઘી મૂડી એ 5 પચીસના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. આ આત્મ હીરલો છે, મોંઘામાં મોંઘો છે. તો મોંઘામાં મોંઘી વસ્તુ પ્રાપ્ત કરવી એ આપણું પરમ લક્ષ્ય, અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. સાહેબ બંદેગી સાહેબ.